વડોદરામાં પોલીસ મથકો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હકીકતોને ધ્યાને લઈને ગુનેગારો ઉપર સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા સૂચના કરેલ છે, જેના આધારે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ઇકબાલ ઉર્ફે બબલુ, લિયાકત અલી સૈયદ રહે બાથુજી મંદિર સામે એકતાનગર છાણી જગાત નાકા વડોદરાની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે સારું. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા છાણી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે.